બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 205 અને શ્લોક નંબર 206 નો અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ શ્લોક નંબર 205 ની પહેલી કડી હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. ફરીવાર. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. પહેલો શબ્દ છે વિદ્યા ધનાદિકમ. આ શબ્દમાં ત્રણ શબ્દો સમાયેલા છે. વિદ્યા ધન આદિકમ એટલે કે વિદ્યા ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમ ગતેપી ચ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. ફરીવાર. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. ફરીવાર. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. પહેલો શબ્દ છે સત્સંગમાદરાત. આ શબ્દમાં બે શબ્દ છે. સત્સંગમ આદરાત એટલે કે આદરથી સત્સંગ. છેલ્લો શબ્દ છે કુર્યાન નિયમ પાલનમ. એમાં ત્રણ શબ્દો સમાયેલા છે. કુર્યાત નિયમ પાલનમ એટલે કે નિયમોનું પાલન કરવું. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીશું. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. ફરીવાર. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. ફરીવાર. વિદ્યા ધનાદિકમ પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપી ચ. સત્સંગમાદરાત તત્ર કુર્યાન નિયમ પાલનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. વિદ્યા ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 205 નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 206 પર. શ્લોક નંબર 206 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી તમે સાંભળજો. યદ્દેશે હિ સ્વભાસ સ્યાત તદ્દેશ નિયમાશ્ચ યે. ફરીવાર. યદ્દેશે હિ સ્વભાસ સ્યાત તદ્દેશ નિયમાશ્ચ યે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત તદ્દેશ નિયમાશ્ચ યે. પહેલો શબ્દ છે યદ દેશે. બે શબ્દ છૂટા છે. યદ દેશે એટલે કે જે દેશમાં. સ્વવાસઃ. સ્વવાસઃ એટલે કે પોતે રહેતા હોય. તદ દેશ નિયમાશ્ચ. ચાર શબ્દો છે. તદ દેશ નિયમાહ ચ. આ શબ્દો ભેગા થઈ તદ્દેશ નિયમાશ્ચ. તદ્દેશ નિયમાશ્ચ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. હવે આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. યદ્દેશે હિ સ્વભાસ સ્યાત તદ્દેશ નિયમાશ્ચ યે. ફરીવાર. યદ્દેશે હિ સ્વભાસ સ્યાત તદ્દેશ નિયમાશ્ચ યે. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતાઃ. ફરીવાર. સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતાઃ.
આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સર્વથા પાલનીયાસ્તે, સર્વથા પાલનીયાસ્તે. છેલ્લો શબ્દ છે તત્પ્રશાસન સંમતાહ. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દો છે. તત્, પ્રશાસન, સંમતાહ. એટલે કે તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું પાલન કરવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું. સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતાહ. ફરીવાર. સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતાહ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. યદ્દેશે હિ સ્વભાસઃ સ્યાત્ તદ્દેશ નિયમાશ્ચ યે સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતાઃ. ફરીવાર. યદ્દેશે હિ સ્વભાસઃ સ્યાત્ તદ્દેશ નિયમાશ્ચ યે સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસન સંમતાઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 205 અને શ્લોક નંબર 206 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.